પાણીને આપણે થોડુંક હીટ થવા દેવાનું છે. એની અંદર આપણે લોટ બાંધેલો છે એને પાણીમાં એડ કરી દઈશું. આપણે મગની મોગર દાળ છે એને આપણે અંદર એડ કરી દઈશું. પલાળીને આપણે કમ્પ્લીટ કરીશું. આપણે ઘઉંના લોટની કચોરી બનાવવાની છે. આપણે હવે એને ટાંકી દઈશું ધીમા ગેસે. આ દાળને બફાઈ જાય ને ત્યાં સુધી આપણે લોટને દાળને રહેવા દેવાની છે. આપણે ગેસ ધીમો કરી નાખીશું. આપણે દાળ બફાય એટલી વારમાં આપણે મસાલાની તૈયારી કરીશું. તો મસાલામાં આપણે એક ડુંગળી લીધી છે તો એને ઝીણી કાપી નાખી છે. ઝીણી સેવ લેશું. એટલે દાળને જોઈ લેવાની. દાળ બફાઈ ગઈ થોડી વાર આપણે રહેવા દઈશું. પલાળેલી દાળ હોય ને એટલે વાર ન લાગે બફાતા. 5 મિનિટ થાય છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. આપણી દાળ હવે બફાઈ ગઈ છે સરસ. એ લોટને એક ડીશમાં કાઢી લઈશું. ચાને આપણે ઠંડો થવા દેવાનો. આપણે થોડુંક તેલ નાખીશું. આપણે કસોરીનો મસાલો બનાવીશું. એમાં થોડુંક આપણે જીરું નાખીશું. આપણે એમાં હિંગ નાખીશું અને આપણે ઝીણી ઝીણી ડુંગળીને કટિંગ કરી નાખીશું. આપણે અંદર એડ કરી દઈશું. આપણે એની અંદર લસણવાળી ચટણી નાખવાની છે. પછી આપણે રેગ્યુલર મસાલા નાખીશું. ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું, પછી એની અંદર ગરમ મસાલો નાખીશું. આપણે એને સાતરી લેવાનું છે. આપણે ઓલી પેલી દાળ હતી બાફી નાખી હતી એ દાળ એડ કરી દઈશું. દાળને આપણે થોડુંક સડવા દેવાની છે. બફાઈ તો ગઈ છે. પલાળીને આપણે બાફી નાખી હતી. આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું. મીઠું નાખીને ઢાંકી દઈશું. થોડી વાર આપણે ઢાંકી દઈશું. આપણે લોટ હવે ઠંડો થઈ ગયો છે. લોટ ઠંડો થઈ ગયો છે તો આપણે એને મોહળી નાખીશું. એકદમ સરસ મોહળી નાખીશું. પછી આપણે તેલવાળો કરીશું. લોટ બફાઈ જાય ને એટલે એકદમ આમ હળવો થઈ જાય લોટ. બાફીને પછી બનાવવાનો એટલે એકદમ મસ્ત આપણી કચોરી બને. આપણે તેલવાળો લોટ નાખીને નાખીશું. આપણે આના એક સરખા લુવા કરી નાખીશું. લુવા કરી અને આપણે થોડી વાર ઢાંકી દઈશું. આપણે મસાલાને જોઈ દઈશું. તો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. આપણે એની અંદર થોડીક ખાંડ નાખીશું. આપણે થોડુંક મીઠું નાખીશું. આપણે એને કમ્પ્લીટ મિક્સ કરી દઈશું. આપણે એની અંદર સેવ નાખીશું. આપણે લીલા ધાણા નાખીશું. આપણો મસાલો સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. થોડી વાર આ મસાલાને ઠંડો થવા દેવાનો છે. આપણે આ ડીશમાં મસાલો કાઢી લઈશું. આપણે લોટ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે કસોરીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે કસોરીને આવી રીતના લુવો કરી નાખવાનો છે. લુવો કરી અને આવી રીતના કરીને એની અંદર મસાલો ભરી દઈશું. મસાલો ભરી અને આવી રીતના આપણે કમ્પ્લીટ કરી નાખવાનું છે. શેષ પાણીવાળો હાથ કરી અને આવી રીતના અંદર મસાલો દબાઈ દેવાનો છે. મસાલો દબાવીને આપણે અંદર કવર કરી દેવાનું છે. બધું જ કવર કરી દઈશું. કવર કરી અને આપણે આવી રીતના કસોરીનો શેપ આપી દેવાનો છે. આપણે કસોરી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને તળી લેવાની છે. તો તળવા માટે આપણે તેલ મૂકી. આપણે તળવા માટે ગોળ તળિયાવાળી બહુ ઝાઝું તેલ નથી લેવાનું. આપણે હવે એને તળવા મૂકી દઈશું. તળવામાં આપણે ધીમો ગેસ રાખવાનો છે. આપણે એક એક કરીને ડીશમાં કાઢી દઈશું. આપણી કસોરી સરસ તૈયાર છે. તો એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.